નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિશે જેનું ચેપ્ટર નંબર 2 એના ઉદાહરણ નંબર 2 વિશે ચર્ચા કરવાના છે. તો ઉદાહરણ નંબર 2 ની અંદર આપણને શું કીધું છે? એક સુપર મોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલા વેચાણના આંકડા 1000 રૂપિયા નીચે મુજબ છે. તો આ માહિતીને 8 વર્ગોમાં વિભાજિત કરતા આવૃત્તિ વિતરણની રચના કરો. એટલે કે આપણને ચોખ્ખું કીધું છે કે આ વર્ગને કેટલા અંદર વિભાજિત કરવાનું કીધું છે, કેટલા વર્ગોની અંદર વિભાજિત કરવાનું કીધું છે? 8. તો અહીંયા આપણી રીતના દાખલો ગણી શકીએ નહીં, કારણ કે અહીંયા એને કહી દીધું છે કે આ વર્ગને કેટલાની અંદર વિભાજિત કરવાનું કીધું છે? 8 વર્ગોની અંદર વિભાજિત કરવાનું કીધું છે. તો પહેલા વિસ્તાર મેળવવાનો છે. તો વિસ્તાર મેળવવા માટે એટલે કે r મેળવવા માટે સૌથી મોટી સંખ્યા કેટલી આપેલી છે? જુઓ તો સૌથી મોટી સંખ્યા કેટલી છે? 265. તો 265 અને સૌથી નાની સંખ્યા કેટલી છે? 80. તો 265 માંથી 80 બાદ કરો તો કેટલા? 185. આ આપણને શું મળ્યું છે? વિસ્તાર. હવે આને આપણને કેટલા વર્ગમાં વિભાજિત કરવાનું કીધું છે? 8. તો પહેલા તો આપણે શું મેળવવાનું? વર્ગ લંબાઈ. તો 185 ભાગ્યા કેટલા કરવાના? 8. કેટલાની આપણને વર્ગ લંબાઈ મળે છે? 23.125. એનો મીનિંગ કે આપણે 25 નું અંતર રાખી શકીએ છીએ બધા વચ્ચે. એવું નહીં કે 23 નું અંતર રાખીએ, રાઉન્ડ ફિગર રાખવાનું. સમજાય છે? તમે 20 નું અંતર રાખી શકો અથવા તો કેટલાનું રાખી શકો છો, પણ અહીંયા 23 કરતા અહીંયા આપણને 20 કરતા મોટી સંખ્યા છે, 20 ની આજુબાજુની નથી, પણ 25 ની વધુ નજીક છે. તો આપણે કેટલાનું અંતર રાખશું? બધા વચ્ચેનું 25 નું અંતર રાખશું. તો મેં તમને આની પહેલાના જ્યારે સમજાવતું ત્યારે કીધું હતું કે ભાઈ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા આવી જાય એ રીતના શું કરવાના છે? આપણે વર્ગ બનાવવાના છે. સૌથી નાની સંખ્યા કઈ છે? 80. સૌથી મોટી સંખ્યા કઈ છે? 265. તો અહીંયા આપણે વર્ગ લખીએ તો ક્યાંથી સ્ટાર્ટ કરશું કે જેથી કરીને 80 એની અંદર આવી જાય? કેટલાનું અંતર રાખશું આપણે? 25 નું અંતર રાખીએ. તો ક્યાંથી સ્ટાર્ટ કરશું? 75 થી 100. આની અંદર 80 આવે, આવી જાય. પછી 100 થી કેટલા કરશું? 125. પછી 125 થી 150. 150 થી 175. ક્યાં સુધી લેવાનું છે? જ્યાં સુધી 265 ના આવે ત્યાં સુધી, એની વચ્ચે આવી જવું જોઈએ. તો 175 થી 200. તો 200 થી 225. 225 થી 250 થી 275. તો અહીંયા સુધીમાં 265 આવી જાય? આવી જાય. સમજાય છે? હવે આપણે શું કરવાનું છે? અહીંયા આવૃત્તિ ચિહ્ન અને અહીંયા આવૃત્તિ. ખબર પડી બધાને? કઈ પ્રશ્ન છે? પહેલા તો શું મેળવવાનું? આપણે વિસ્તાર અને વર્ગ લંબાઈ. એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે કેટલાનું અંતર રાખવું છે. આપણે કેટલાનું અંતર રાખ્યું છે બધા વચ્ચે? 25 નું. આને કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય? અહીંયા તમને સતત આવૃત્તિ વિતરણ હંમેશા વર્ગ વાળું હોય એટલે મેં તમને કીધેલું છે કે સતત જ હોય. આ સતત આવૃત્તિ વિતરણ છે, સમાન વર્ગ લંબાઈ વાળું છે, નિવારક છે. આ વર્ગ લંબાઈ કેવી છે? બધાની સરખી છે. અને આ કેવું છે? નિવારક છે. જેની ઉપલી સીમા નીચલી સીમા સરખી હોય એને શું કહેવાય? નિવારક. અને બધા વચ્ચે કેટલાનું અંતર છે? 25 નું. તો કેવું કહેવાય? સમાન વર્ગ લંબાઈ વાળું અને સતત આવૃત્તિ. આ ત્રણ વસ્તુ એમાં આપેલી છે. તો ખાલી સતત નથી દેખાતું આપણને, સતત છે, સમાન વર્ગ લંબાઈ વાળું છે અને નિવારક છે. આ 25 નું અંતર રાખ્યું તો કોઈને એટલો વિચાર ના હતો સાહેબ સમાન વર્ગ લંબાઈ વાળું છે. એ તો આપણે બોલતા જ નહીં. નિવારક આ એટલી ખબર પડી જાય ઉપલી સીમા નીચલી સીમા 100 ઉપર આવે એટલે આને સતત ના કહેવાય. ખાલી વર્ગ તો પછી અસમાન હોય ને તો એને સતત જ કહેવાય, પણ વર્ગ આપેલા હોવા જોઈએ. પછી ભલે 25 નું અંતર ના હોય, 2 નું અંતર હોય કે એકની વચ્ચે 5 નું અંતર હોય, બીજાની વચ્ચે 10 નું અંતર, તો અસમાન હોય ને તો એ કેવું હોય? સતત જ હોય. પણ વચ્ચે શું હોય છે? વર્ગ લંબાઈ. ક્યાંથી અહીંયા સુધી. સમજાય છે? તો એ કેવું હોય? હંમેશા સતત જ હોય. એટલું યાદ રાખવાનું. વર્ગ આપેલા હોય એટલે કેવું હોય? હંમેશા સતત. હવે આપણે અહીંયા સતત અને નિવારક આવૃત્તિ વિતરણ આપેલું છે અને સમાન વર્ગ લંબાઈ વાળું.
તો આપણે જે રીતના હમણાં મેં સમજાવ્યું હતું એ જ રીતના લીટા કરવાના છે કે ભાઈ જેમાં જે આવતું હોય એમાં આપણે શું કરવાના છે લીટા. તો પેલા કેટલા આપેલા છે 228. તો 228 શેમાં આવશે 225 થી 250. રેડી? પછી શું આપેલું છે 125. તો 125 ક્યાં આવે અહીંયા આવશે ને. પછી 100 તો નીચેનામાં. પછી 90 તો ઉપર. 115 પછી 125 પછી 230. રેડી? પછી 220 130 80 ઉપર 95 પણ ત્યાં જ આવશે 160 પછી 180 200 તો નીચે. પછી 200 128 120 85 185 પછી 140 પછી 265 તો નીચે 230 135 127 તો ત્યાં જ આવશે 100 તો અહીંયા 145 150 210. રેડી? તો હવે આપણે અહીંયા પહેલામાં કેટલા 4 પછી 4 પછી 8 2 2 4 3 1 ટોટલ 28. તો આપણને અહીંયા જે કીધું હતું કે રકમની અંદર કીધું હતું કે 4 અઠવાડિયા એટલે કે એક અઠવાડિયાની અંદર કેટલા દિવસો હોય 7 ગુણ્યા 4 કરો એટલે કેટલા દિવસ થયા 28. એટલા માટે આનો જવાબ પણ કેટલો મળે આપણને 28. રકમની અંદર જ જવાબ હોય. આનો ટોટલ આટલો થઈ જવો જોઈએ. હવે આપણે જે રીતના એને જે અંતર લીધું હોય આપણે આ રીતનું લીધું છે બરાબર. ત્યારે આપણો દાખલો ખોટો હોય નહીં એટલું યાદ રાખો. લીટો કરવામાં મિસ્ટેક થઈ એટલે એકાદો અગાન ટોટલ ઘટશે તો તમારો આખો દાખલો બીજી વાર કરવાનો. બાકી કઈ દાખલા કઈ અઘરા છે નહીં. લીટા કરતા આવડવું જોઈએ. કઈ વસ્તુ ક્યાં આવશે એ ખબર પડવી જોઈએ. હવે આગળનું ઉદાહરણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું.